જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। ગાત્રોથી જતી ઠંડી માટે ખેડૂત ભાઈઓ તૈયાર રહેજો। સાથે જ ગુજરાતમાં એક માવઠાના વરસાદની પણ સંભાવનાઓ છે, તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતમાં ફરીવાર ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ફરીવાર બપોર દરમિયાન મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચું જોવા મળી રહ્યું છે, જ્યારે કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારની અંદર હજુ પણ સારી એવી કડકડતી ઠંડી જોવા મળી રહી છે। આગામી 20 તારીખ સુધી આ મુજબની ઠંડી વધઘટ સાથે જોવા મળશે। તો અમુક કચ્છના ભાગોની અંદર તાપમાન હજુ પણ 10 ડિગ્રી કરતાં પણ નીચું જોવા મળે અને ત્યાં યથાવત ઠંડીનો રાઉન્ડ સારો એવો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો 20 તારીખ સુધી ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ ચોક્કસપણે અમુક વિસ્તારોની અંદર કસરૂપી વાદળો જોવા મળશે। બાકી તાપમાન નીચે ઉપર થયા રાખશે તેવી શક્યતા રહેલી છે। આમ ગણવા જઈએ તો રાત્રિનું લઘુત્તમ તાપમાન ઘણા ભાગોની અંદર 10 ડિગ્રી કરતાં પણ નીચું આવ્યું, તો આ રાઉન્ડ દરમિયાન ફરીવાર તેમાં વધારો થઈ શકે છે। સૌરાષ્ટ્રની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર ઠંડીમાં રાહત મળે તેવી શક્યતા રહેલી છે। કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય પૂર્વના ભાગોની અંદર હજુ પણ સારી એવી ઠંડી 20 તારીખ સુધી યથાવત જોવા મળશે। જ્યારે ઠંડીના બીજા રાઉન્ડની વાત કરવામાં આવે તો બંગાળની જેમની અંદર ખાસ કરીને ઉત્તર ભારતના ભાગોની અંદર 21-22 આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે, એ પણ મોટું છે, જેના કારણે 21 થી લઈને 30 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં કડકડતી ઠંડીનો સારો એવો રાઉન્ડ જોવા મળશે। છેલ્લા 3 વર્ષની સરખામણીએ સૌથી વધુ ઠંડી જોવા મળે આ વર્ષ દરમિયાન તેવી શક્યતા રહેલી છે। આ 10 દિવસની અંદર તેવું અનુમાન રહેલું છે। આમ ગણવા જઈએ તો 23 તારીખથી આ રાઉન્ડની શરૂઆત થશે અને ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર, જેમાં કચ્છના ભાગો, ઉત્તરના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ તાપમાન 10 ડિગ્રી કરતાં પણ નીચું આવશે। નલિયા જેવા ભાગોની અંદર 5 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી શકે છે અને સૌથી નીચું તાપમાન ત્યાં નોંધાઈ શકે છે। આબુ, અંબાજી, થરાદ, ધાનેરા, ડીસા, પાલનપુર, મહેસાણા જેવા ભાગોની અંદર પણ તાપમાન ઘણું નીચું આવે તેવી સંભાવના છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ જેવા ભાગોની અંદર પણ તાપમાન નીચું જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી જેવા ભાગોની અંદર પણ 10 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાય તેવી શક્યતા રહેલી છે। આ અરસા દરમિયાન ગુજરાતમાં હવામાન પલટાની પણ સંભાવના દેખાઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ અરબી સમુદ્રમાં પહોંચવાની છે, જેના કારણે તેની અસર ગુજરાતમાં જોવા મળશે। આમ ગણવા જઈએ તો 20 તારીખ બાદ તેની અસર જોવા મળી શકે છે, જેના અનુસંધાને 20 થી લઈને 25 તારીખ દરમિયાન ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હાલ સિસ્ટમમાં ફેરફાર જોવા મળી રહ્યા છે, એટલે ચોક્કસ ના કહી શકાય, પરંતુ જો ગુજરાતની અંદર સિસ્ટમની અસર જોવા મળશે તો ગુજરાતના હવામાનમાં પલટો પણ આવી શકે છે અને ગુજરાતમાં એક હળવું માવઠું થાય તેવા પણ સંજોગો હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યા છે। પરંતુ દિવસ વાઇઝ અપડેટમાં ફેરફાર થશે તો માહિતીમાં પણ ફેરફાર થઈ શકે છે। મિત્રો, જો માવઠું થશે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર વધુ શક્યતા રહેલી છે, પરંતુ એ પણ સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે, એટલે ફેરફારની પણ ચોક્કસ શક્યતા જોવા મળશે। બાકી મિત્રો, પવનની વાત કરીએ તો પવનની ગતિમાં ઘટાડો થશે 20 તારીખ સુધી, ત્યારબાદ ફરીવાર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।